દારીના આંગણે સ્વદેશી મેળાની રોનક નાના વેપારીઓ માટે નગરપાલિકાની અનોખી ભેટ। વોકલ ફોર લોકલના સૂત્ર સાથે સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નગરપાલિકાની સરાહનીય કદમ। સ્વદેશી મેળાનો અત્યંત ઉત્સાહભર્યા ભવ્ય વાતાવરણમાં પ્રારંભ થયો હતો। દારી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મિત્તલબેન ભાલાળા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દારી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મિત્તલબેન ભાલાળાએ મેળાના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શહેરી વિકાસ અંતર્ગત આયોજન કરેલ છે। અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકલ ફોર વોકલને સાર્થક કરવાનો છે। આ તકે ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ મૃંગેશભાઈ કોટડિયા તેમજ દારી તાલુકા મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા સહિત રાજકીય આગેવાનો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ જયેશ જેઠવા, દારી। દારી મુકામે નગરપાલિકા આયોજિત લોકલ ફોર વોકલના મેળામાં જ્યારે સવારના 9 વાગે કાર્યક્રમમાં જ્યારે લોકલ ફોર વોકલના જે કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ ઉપસ્થિત, દારી તાલુકા ભાજપના પ્રમુખ યોગેશભાઈ, જે મંત્રીશ્રીઓ, માનનીય પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ આગેવાનો, આજે લોકલ ફોર વોકલ નરેન્દ્ર મોદી સાહેબનો જે આદેશ છે કે લોકલ ફોર વોકલ જે આપણા દેશમાં ઉપયોગ થતી વસ્તુઓ આપણે જેનો ઉપયોગ કરી અને સ્વદેશીનો ઉપયોગ વધારે કરી એના ભાગરૂપે આજે જે દારી મુકામે નગરપાલિકા વિસ્તારમાં આજે મેળાનું આયોજન કરેલું। આ મેળામાં ગામના લોકો એકત્રિત થઈ અને ખૂબ જ ઉત્સાહભેર આ મેળો ઉજવી રહ્યા છે અને આજે બીજા નગરપાલિકા હસ્તકના જે કામો છે, કોમ્યુનિટી હોલ, પુસ્તકાલય હોલ, જે બીજા અસંખ્ય કામોના 6 કરોડના કામોનો આજે ખાતમુહૂર્ત પણ રાખેલો હતો। આ કાર્યક્રમમાં તમામ આગેવાનો, પાર્ટીના આગેવાનો અને તમામ ગામના બધા વેપારીઓ બધા હાજર રહી અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો।